ઓથર હોલી કોમ્પ્ટન નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ચુંબકીય વિકિરણો કહેતા કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન માટે આ અસર સમજાવી હતી. આ કોમ્પ્ટન ઇફેક્ટને આધારે વિદ્યુત ચુંબકીય વિકિરણોનો કણ સ્વભાવ એટલે કે પાર્ટિકલ નેચર આપણે ખૂબ સારી રીતે સમજી શકીએ છીએ. તો સૌથી પહેલાં કોમ્પ્ટન અસર એટલે શું એ સમજીશું. જ્યારે કોઈપણ પદાર્થની અથવા તો કોઈપણ ધાતુ સપાટી ઉપર કોઈપણ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એટલે કે વિકિરણ આપાત કરવામાં આવે, જેને આપણે ઇન્ડ્યુસ્ડ રેડિયેશન અથવા તો ઇન્ડ્યુસ્ડ ફોટોન તરીકે ઓળખીએ છીએ, ત્યારે તે ધાતુ સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું હોય છે. આ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત છે, જેને આપણે ફોટો ઇલેક્ટ્રોન પણ કહીએ છીએ, જે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં આપણે સમજી ગયા છીએ. આપાત કરેલા વિકિરણમાંથી કેટલાક વિકિરણોની શક્તિ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે વપરાય છે, જ્યારે બાકીના વિકિરણ એનું સ્કેટરિંગ થાય છે એટલે કે વિખેરણ થાય છે, જેને વિખેરણ રેડિયેશન અથવા તો વિખેરણ પામતું વિકિરણ તરીકે ઓળખાય છે. તો કોઈપણ ધાતુ સપાટી પર જ્યારે વિકિરણ આપાત કરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય અને બાકીના રેડિયેશનનું વિખેરણ થાય. આ ઘટનાને કોમ્પ્ટન અસર અથવા તો કોમ્પ્ટન ઇફેક્ટ કહે છે. વિકિરણના કણ સ્વભાવને સમજાવવા માટે ઘણા બધા પ્રયોગો થયા, જેમાંથી એક્સ-રે સ્કેટરિંગ પ્રિન્સિપલ એટલે કે એક્સ-રે વિખેરણ સિદ્ધાંતને આધારે સૌપ્રથમ એવું સમજવામાં આવ્યું કે વિખેરણ પામતા વિકિરણની તરંગ લંબાઈ, જેને આપણે લેમ્ડા ડેશ તરીકે ઓળખીએ, અને આપાત કરેલા વિકિરણની તરંગ લંબાઈ જે લેમ્ડા છે, આ બંને સમાન હોય છે એટલે કે લેમ્ડા ડેશ ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા. જ્યારે વિકિરણ આપાત કરવામાં આવે ત્યારે તેનું વિખેરણ થાય છે અને એ વિખેરણ પામતા વિકિરણનો જે મૂળ પથ વિકિરણનો છે, એ મૂળ પથથી એનો એંગલ, જેને ફાઈ તરીકે દર્શાવવામાં આવે છે, જેને આપણે સ્કેટરિંગ એંગલ તરીકે ઓળખીએ છીએ, એટલે વિખેરણ કોણ તરીકે ઓળખીએ છીએ, જેની વેલ્યુ 0.2 હોય છે, જે એક્સ-રે વિખેરણ સિદ્ધાંતને આધારે જણાવવામાં આવ્યું. પરંતુ કોમ્પ્ટન અસરને આધારે વિખેરણ પામતા વિકિરણની તરંગ લંબાઈ લેમ્ડા ડેશ એ આપાત કરેલા વિકિરણની તરંગ લંબાઈ લેમ્ડા કરતાં વધારે હોય છે, જે આપણે સાબિત કરવાનું છે. જ્યારે જે વિખેરણ કોણ ફાઈ છે, એ વિખેરણ કોણ ફાઈ એ આપાત કરેલ વિકિરણની તરંગ લંબાઈ ઉપર આધારિત હોય છે. એટલે જેમ જેમ તરંગ લંબાઈ વધે એમ વિખેરણ કોણ પણ વધે છે અને તરંગ લંબાઈ ઘટે તેમ વિખેરણ કોણ પણ ઘટે છે. તો કોમ્પ્ટન અસરને આધારે આ બંને સિદ્ધાંતો આપણે સાબિત કરવાના છે. એક છે લેમ્ડા ડેશ ઇઝ ગ્રેટર દેન લેમ્ડા, એટલે કે આપાત કરેલ વિકિરણની તરંગ લંબાઈ કરતાં વિખેરણ પામતું જે વિકિરણ છે એની તરંગ લંબાઈ હંમેશા વધારે હોય છે અને વિખેરણ કોણ એ લેમ્ડા ઉપર આધારિત હોય છે. અહીંયા મિત્રો એક રૈખિક આકૃતિ આપણે સમજાવેલી છે, જેમાં આપાત કરેલ ફોટોન એટલે કે આપાત કરેલ વિકિરણ જેની એનર્જી E ઇઝ ઇક્વલ ટુ hν, જેને આપણે E ઇઝ ઇક્વલ ટુ hc બાય લેમ્ડા લખી શકીએ, કારણ કે ન્યૂ ઇઝ ઇક્વલ ટુ c બાય લેમ્ડા. આપાત કરેલ વિકિરણ જ્યારે ધાતુ સપાટી પર અથડાય છે ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. એ ઇલેક્ટ્રોનની એનર્જી અને વધારાના જે આપાત કરેલ વિકિરણ છે એમનું વિખેરણ થાય છે, જેમને આપણે વિખેરિત ફોટોન અથવા તો સ્કેટર્ડ ફોટોન તરીકે ઓળખીએ છીએ. તો આ વિખેરણ પામતા વિકિરણની એનર્જી છે, જેને આપણે E ડેશ ઇઝ ઇક્વલ ટુ hc બાય લેમ્ડા ડેશ તરીકે ઓળખીશું. અહીંયા મિત્રો આપણે આપાત કરેલ વિકિરણ એમાંથી જે પરિણામી એનર્જી છે, એટલે કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે અને વિખેરણ પામતા વિકિરણ છે, આ બંનેની એનર્જીમાં એ એનર્જી વપરાય છે. તો એનો આપણે હિસાબ અહીંયા કેલ્ક્યુલેટ કરવાના છીએ. તો એના માટે અહીંયા આપણે પ્લાન્ક એનર્જી,
કોઈપણ રેડિયેશનની પ્લાન્ક એનર્જી EP ઇઝ ઇક્વલ ટુ એચ ન્યુ, જે આપાત કરેલ વિકિરણની પેરેલલ આપણે બતાવી છે, જ્યારે એને લંબમાં એટલે કે લંબ રેખા દોરી છે, જેને આપણે આઈન્સ્ટાઈન એનર્જી EE mc² તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી મિત્રો આપાત કરેલ વિકિરણ છે એનું રેખીય વેગમાન જે આપણે અહીંયા લખ્યું છે P ઇઝ ઇક્વલ ટુ એચ ન્યુ બાય સી. તો એ મેળવવા માટે અહીંયા EP અને EE એટલે કે આઈન્સ્ટાઈન એનર્જી અને પ્લાન્ક એનર્જી બંનેને આપણે સરખાવીશું. એટલે કે EP ઇઝ ઇક્વલ ટુ એચ ન્યુ અને E ઇઝ ઇક્વલ ટુ mc². એચ ન્યુ અહીંયા આપણે mc/c તરીકે લખીશું, જેમાં mc એટલે કે દર ગુણ્યા વેગ, c એટલે પ્રકાશનો વેગ, જેના બદલે આપણે લખશું એચ ન્યુ ઇઝ ઇક્વલ ટુ p/c. માટે p ઇઝ ઇક્વલ ટુ એચ ન્યુ બાય સી. તો કોઈ પણ વિકિરણની રેખીય વેગમાન ઇઝ ઇક્વલ ટુ એચ ન્યુ બાય સી આપણે લખી શકીએ. માટે અહીંયા આપાત કરેલ ફોટોન, આપાત કરેલ વિકિરણનું રેખીય વેગમાન એચ ન્યુ બાય સી, જ્યારે વિખેરિત પામતા વિકિરણનું જે રેખીય વેગમાન છે જેને આપણે ડેશ સ્વરૂપમાં દર્શાવીશું, p' ઇઝ ઇક્વલ ટુ એચ ન્યુ ડેશ બાય સી. એચ અને સી બંને કોન્સ્ટન્ટ છે એટલે આપણે એને ડેશ તરીકે બતાવતા નથી. ત્યાર પછી મિત્રો આપણે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની શક્તિ ગણીશું, જેમાં ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની શક્તિ જેને આપણે EE થી બતાવી છે, જેમાં EP ઇઝ ઇક્વલ ટુ એચ ન્યુ અને EE ઇઝ ઇક્વલ ટુ mc² એ કાટકોણ ત્રિકોણની બંને બાજુઓ છે. તો કાટકોણ ત્રિકોણ એટલે કે પાયથાગોરસ સિદ્ધાંતને આધારે કોઈ પણ કર્ણનો વર્ગ કાટકોણ ત્રિકોણના બંને બાજુઓના વર્ગના સરવાળા બરાબર હોય છે, જેનો આપણે ઉપયોગ કરીશું. તો E² ઇઝ ઇક્વલ ટુ EP² પ્લસ EE². અહીંયા કેપિટલ EE છે એ આઈન્સ્ટાઈન એનર્જી બતાવે છે, જ્યારે સ્મોલ e છે જે ઇલેક્ટ્રોનની એનર્જી બતાવે છે. તો E² ઇઝ ઇક્વલ ટુ EP ઇઝ ઇક્વલ ટુ એચ ન્યુ અને E ઇઝ ઇક્વલ ટુ mc² કિંમત મૂકી દઈએ તો આપણને E² ઇઝ ઇક્વલ ટુ h² ન્યુ² m²c/4. and therefore EE is equal to under root h² ન્યુ² પ્લસ m²c/4. તો આ એનર્જી થઈ આપણી ઇલેક્ટ્રોનની એનર્જી. ત્યાર પછી આપણે એનર્જી કન્ઝર્વેશન રૂલ્સ એનો ઉપયોગ કરીશું, એટલે કે શક્તિ સંરક્ષકનો નિયમ, જેને શક્તિ સંરક્ષણનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં આપાત કરેલ એનર્જી એટલે કે ટોટલ એનર્જી, આપાત કરેલ વિકિરણની કુલ એનર્જી અને રિઝલ્ટન્ટ એનર્જી એટલે કે પરિણામી શક્તિ આ બંને સમાન હોવા જોઈએ. તો આપણે અહીંયા આપાત કરેલ વિકિરણની શક્તિ, જેમાં પ્લાન્ક એનર્જી અને આઈન્સ્ટાઈન એનર્જી બંનેને ભેગી કરીશું. તો EP પ્લસ EE જે વિકિરણની કુલ શક્તિ રજૂઆત કરે છે ઇઝ ઇક્વલ ટુ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની એનર્જી જેને આપણે આગળ કેલ્ક્યુલેટ કરી EE અને વિખેરણ પામતા વિકિરણની એનર્જી, એટલે કે આપણા આપાત કરેલ વિકિરણની કુલ એનર્જી એ વિખેરણ પામતા વિકિરણની એનર્જી અને ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની એનર્જીમાં ડિવાઈડ થાય છે. આ બધાની કિંમત આપણને ખબર છે, આપણે મૂકી દઈશું. EP કિંમત h ન્યુ, E ઇઝ ઇક્વલ ટુ mc², E ડેશ ઇઝ ઇક્વલ ટુ h ન્યુ ડેશ અને E ની કેલ્ક્યુલેટ કરેલી એનર્જી આગળ આપણે મેળવી એ પ્રમાણે અહીંયા મૂકી દઈશું. ત્યાર પછી h ન્યુ ડેશ એને આપણે બરાબરની આ બાજુ મૂકી દઈશું, એટલે h ન્યુ માઇનસ h ન્યુ ડેશ પ્લસ mc², બાકી બધું એમના એમ. અહીંયાથી h કોમન લઈ લઈશું, એટલે h બ્રેકેટમાં ન્યુ માઇનસ ન્યુ ડેશ પ્લસ mc². ત્યાર પછી અહીંયા વર્ગમૂળ આપણે એટલે કે 1/2 દૂર કરવો છે, તો બંને બાજુ આપણે વર્ગ લઈએ તો આખા બ્રેકેટનું વર્ગ થશે, આખા બ્રેકેટના વર્ગ અને અહીંયા પણ વર્ગ, તો વર્ગ લઈશું તો આ બ્રેકેટ એને આપણે ઓપન કરીશું, h² ન્યુ માઇનસ ન્યુ ડેશ સ્ક્વેર પ્લસ બંનેનો ગુણાકાર 2h ન્યુ માઇનસ ન્યુ ડેશ mc² પ્લસ m²c/4 અને બાકીનું પદ બરાબર પછીનું h² ન્યુ² પ્લસ m²c/4.
4. અહીંયા m શેર c⁴ લેફ્ટ હેન્ડ સાઈડ એન્ડ રાઇટ હેન્ડ સાઈડ બંને નીકળી જશે. તો બાકીના પદો અહીંયા આપણે લખી દઈશું. s² ન્યૂ માઇનસ ન્યૂ ડેશ સ્ક્વેર 2h ન્યૂ માઇનસ ન્યૂ ડેશ mc² ઇઝ ઇક્વલ ટુ s² ન્યૂ સ્ક્વેર. ત્યાર પછી ફ્રેન્ડ્સ આપણને આગળ જેમ ગણ્યું એ પ્રમાણે h ન્યૂ ઇઝ ઇક્વલ ટુ pc, તો એના આધારે અથવા p ઇઝ ઇક્વલ ટુ h ન્યૂ બાય c એન્ડ ધેરફોર h ન્યૂ બાય pc, તો h² ન્યૂ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ p² c². તો આની કિંમત આપણે લખીશું p² c², જેમાં આપણે રેખીય વેગમાનનું સ્વરૂપ લાવવું છે, તો આના બદલે આપણે p² c² લખીશું. ત્યાર પછી બધા જ પદોને આપણે h² વડે ભાગી દઈશું. બધા પદોને h² વડે ભાગીએ એટલે આપણને આ એક સિમ્પલ ઇક્વેશન મળશે. ન્યૂ માઇનસ ન્યૂ ડેશ સ્ક્વેર 2 બ્રેકેટમાં ન્યૂ માઇનસ ન્યૂ ડેશ mc² અપોન h ઇઝ ઇક્વલ ટુ p² c² h². તો આ એક ઇક્વેશન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, જેને આપણે યાદ રાખીશું. ત્યાર પછી પરિણામી રેખીય વેગમાન, જે આપાત કરેલ વિકિરણ છે અને સ્કેટરિંગ પામતું વિકિરણ છે, એનું પરિણામી કુલ રેખીય વેગમાન આપણે શોધવું છે. આગળ જે આપણે રેખીય વેગમાન લખ્યા એ આપાત કરેલ વિકિરણનું રેખીય વેગમાન p ઇઝ ઇક્વલ ટુ h ન્યૂ બાય c અને વિખેરણ પામતા વિકિરણનું રેખીય વેગમાન p ડેશ ઇઝ ઇક્વલ ટુ h ન્યૂ ડેશ બાય c આ લખેલું છે. હવે પરિણામી રેખીય વેગમાન શોધવા માટે, જેને આપણે કેપિટલ P તરીકે લખીશું, તો એના માટે આપણે વેક્ટર રૂલ્સ એટલે કે સદિશના નિયમનો ઉપયોગ કરીશું. તો પરિણામી રેખીય વેગમાન બંને સદિશો છે, બંને સદિશનું પરિણામી સદિશ, જેને આપણે P તરીકે લખીશું કેપિટલ P, અને એ P એટલે પરિણામી કુલ રેખીય વેગમાન. તો આ બંને સદિશ છે, આ બંને સદિશ વચ્ચેનો એંગલ આપણે અહીંયા લખીશું પાઈ માઇનસ ફાઈ, કારણ કે આ એંગલ આપણે આપેલો છે ફાઈ, જેને વિખેરણ કોણ તરીકે ઓળખીએ છીએ. તો આ એંગલ થશે પાઈ માઇનસ ફાઈ. તો આ ત્રિકોણ માટે અથવા ત્રણ સદિશ માટેનું કુલ રેખીય વેગમાન p² ઇઝ ઇક્વલ ટુ સદિશ નિયમને આધારે સ્મોલ p² સ્મોલ p ડેશ સ્ક્વેર પ્લસ 2p ડેશ કોસ પાઈ માઇનસ ફાઈ. અને ફ્રેન્ડ્સ આપણને ખબર છે કોસ પાઈ માઇનસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોસ ફાઈ. તો આનો ઉપયોગ આપણે કરીશું. તો અહીંયા ઉપયોગ કર્યું p² પ્લસ p ડેશ સ્ક્વેર માઇનસ 2p ડેશ કોસ ફાઈ. અહીંયા પ્લસનું માઇનસ થશે. ત્યાર પછી p² p ડેશ સ્ક્વેરની આપણે કિંમતો અહીંયા મૂકી છે s² ન્યૂ સ્ક્વેર બાય c² પ્લસ s² ન્યૂ ડેશ સ્ક્વેર બાય c². એ જ રીતે p અને p ડેશની કિંમતો અહીંયા પણ મૂકી, બાકી બધું એમના એમ. આખા ઇક્વેશનને આપણે c² બાય s² વડે ગુણી લઈશું, એટલે બંને બાજુ બધા જ પદોને c² બાય s² વડે ગુણીશું, જેથી કરીને આગળના ઇક્વેશન જેવું આપણને સમીકરણ પ્રાપ્ત થાય. તો અહીંયા મળશે p² c² બાય s². આને પણ c² બાય s² થી ભાગીશું, c² બાય s², તો c² s² નીકળશે. તો ન્યૂ સ્ક્વેર, એ જ રીતે ન્યૂ ડેશ સ્ક્વેર, છેલ્લા પદમાં પણ માઇનસ 2 ન્યૂ ડેશ કોસ. તો આ આપણને બીજું ઇક્વેશન મળી ગયું. આગળનું ઇક્વેશન અને બીજા નંબરનું ઇક્વેશન આ બંને સમાન છે, જેમાં આપણે p² c² અપોન s² બંનેની કિંમત પ્રાપ્ત કરી છે. તો આ બંને ઇક્વેશનને આપણે સરખામણી કરીશું, જેમાં આ ઇક્વેશન આપણે એમ જ મૂકી દીધું છે અને આ p² c² s² માટે આપણે આ કિંમત અહીંયા એડ કરીશું. એ કિંમત અહીંયા એડ કરી દીધી. ત્યાર પછી આ બ્રેકેટને આપણે ઓપન કર્યો છે, ન્યૂ સ્ક્વેર માઇનસ ન્યૂ ડેશ પ્લસ ન્યૂ ડેશ સ્ક્વેર. બાકીના પદો એમના એમ મૂક્યા છે. અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ રાઇટ હેન્ડ સાઈડ ન્યૂ સ્ક્વેર ન્યૂ ડેશ સ્ક્વેર નીકળી જશે, અને બાકીના રહેલ પદો અહીંયા આપણે મૂક્યા છે, જેમાંથી આગળ -2 ન્યૂ ડેશ, જેને આપણે બરાબરની આ બાજુ મૂકીશું, તો જે થશે પ્લસ ચિહ્ન 2 ન્યૂ ડેશ. અહીંયાથી આ નીકળશે, જેમાંથી 2 ન્યૂ ડેશ આપણે પ્લસ કોમન લઈશું, તો 1 પ્લસ કોસ ફાઈ બ્રેકેટમાં આવશે. ત્યાર પછી આ ન્યૂ ડેશ એને આપણે બરાબરની આ બાજુ લાવી દીધા, અને અહીંયા c રહેવા દઈને mc એટલે h અપોન mc
આ એચ ઉપર જશે અને MC નીચે આવશે H/MC1 માઇનસ કોસ પાઈ. હવે મિત્રો આપણે આ પદને આપણે લેમ્ડાના સ્વરૂપમાં એટલે કે તરંગ લંબાઈના સ્વરૂપમાં લાવવું છે. તો એના માટે સી બ્રેકેટ ઓપન કરી દીધો અને ત્યાર પછી બધા જ પદોને ભાગાકારમાં અલગ લીધા એટલે કે સી ન્યુ માઇન ન્યુ ડેશ અને સી ન્યુ ડેશ માઇન ન્યુ ડેશ. તો એના માટે આપણે સી બાય ન્યુ ડેશ માઇનસ સી બાય ન્યુ ઇઝ ઇક્વલ ટુ H/MC1 પ્લસ 1 માઇનસ કોસ ફાઈ લખીશું, જેમાં આપણને ખબર છે કે ન્યુ ઇઝ ઇક્વલ ટુ સી બાય લેમ્ડા અથવા તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ સી બાય ન્યુ. તો એના માટે આપણે અહીંયા સી બાય ન્યુ ડેશ જેની કિંમત લખીશું લેમ્ડા ડેશ અને સી બાય ન્યુ જેની કિંમત અહીંયા લખીશું લેમ્ડા. તો અહીંયા આપણને લેમ્ડા ડેશ માઇનસ લેમ્ડા એની કિંમત આપણને પ્રાપ્ત થઈ H/MC1 માઇનસ કોસ ફાઈ. તો જેમાં લેમ્ડા ડેશ એટલે વિખેરણ પામતા વિકિરણની તરંગ લંબાઈ છે અને લેમ્ડા એટલે આપાત કરેલ વિકિરણની તરંગ લંબાઈ છે, જેને આપણે તફાવતના સ્વરૂપમાં લખીએ તો ડેલ્ટા લેમ્ડાની વેલ્યુ મેળવી શકીએ. અને જેમાં H/MC બધા અચર પદો છે, H M એટલે દ્રવ્યમાન અને C તો આ બધા અચર પદો, જેના માટે આપણે લેમ્ડા સી લખીશું, જે લેમ્ડા સી એટલે ક્વોન્ટમ તરંગ લંબાઈ જેની કિંમત આપણે ગણીશું. આ જ ઇક્વેશનને બીજા સ્વરૂપમાં પણ આપણે લખી શકીએ, જેમાં 1 માઇનસ કોસ ફાઈ એની કિંમત આપણે અહીંયા મૂકીશું. તો 1 માઇનસ કોસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન સ્ક્વેર ફાઈ બાય 2. તો એની કિંમત પણ આપણે મૂકી અને આમાં બીજા સ્વરૂપે આ ઇક્વેશનને પ્રાપ્ત કરીશું. હવે લેમ્ડા ડેશ અને લેમ્ડા, તો આ લેમ્ડા ડેશ માઇનસ લેમ્ડા એની કિંમત આપણને 0 કરતાં વધારે મળે છે, એટલે કે ધન કિંમત મળે છે. મિત્રો આનો અર્થ થયો કે લેમ્ડા ડેશ માઇનસ લેમ્ડા ઇઝ ગ્રેટર દેન 0 એન્ડ ધેરફોર લેમ્ડા ડેશ ગ્રેટર દેન લેમ્ડા. એટલે કે આપાત કરેલ વિકિરણ જેની તરંગ લંબાઈ લેમ્ડા છે અને વિખેરણ પામતું વિકિરણ જેની તરંગ લંબાઈ લેમ્ડા ડેશ છે, તો એ વિખેરણ પામતા વિકિરણની તરંગ લંબાઈ આપાત કરેલા વિકિરણની તરંગ લંબાઈ કરતાં વધારે હોય છે. જો આને આપણે એનર્જી અથવા તો આવૃત્તિ ન્યુના સ્વરૂપમાં લખીએ તો લેમ્ડા ઇઝ પ્રપોર્શનલ ટુ 1/ન્યુ એન્ડ ધેરફોર આ જ સમીકરણને આપણે અથવા તો આને જ આપણે આવી રીતે લખી શકીએ ન્યુ ડેશ ઇઝ લેસ ધેન ન્યુ, કારણ કે લેમ્ડા અને ન્યુ વ્યસ્ત પ્રમાણમાં છે. તો અહીંયા આપણે એવી રીતે સમજીશું કે આપાત કરેલ વિકિરણની આવૃત્તિ વિખેરણ પામતા વિકિરણની આવૃત્તિથી વધુ હોય છે, એટલે વિખેરણ પામતા વિકિરણની આવૃત્તિ ઓછી હોય છે. તો આવી રીતે સાબિતી મેળવી શકીએ. ત્યાર પછી અહીંયા લેમ્ડા ડેશ માઇનસ લેમ્ડા, જેમાં H ઇઝ ઇક્વલ ટુ H/MC1 માઇનસ કોસ ફાઈ. તો ફાઈ એટલે સ્કેટરિંગ એંગલ વિખેરણ કોણ, જે લેમ્ડા ડેશ અને લેમ્ડા ઉપર આધારિત છે. જેમ જેમ ફાઈની કિંમત આપણે બદલીશું એમ લેમ્ડા ડેશ અને લેમ્ડાની કિંમત બદલાશે, અથવા તો લેમ્ડા ડેશ અને લેમ્ડાની કિંમત બદલીશું તો ફાઈની કિંમત પણ બદલાશે. આથી લેમ્ડા ઓર લેમ્ડા ડેશ ઇઝ ડિપેન્ડ્સ ઓન ફાઈ વિખેરણ કોણ. તો આવી રીતે આપણે ક્વોન્ટમ ઇફેક્ટના બંને મુદ્દાઓને સાબિત કરી શકીએ. ત્યાર પછી લેમ્ડા સીની વેલ્યુ આપણે ગણવાની છે. તો લેમ્ડા સી એટલે કે ક્વોન્ટમ તરંગ લંબાઈ, જેમાં H/MC બધાની કિંમત આપણે મૂકી દઈશું જૂલ સેકન્ડમાં, Hની કિંમત, M એટલે ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન કિલોગ્રામમાં અને C એટલે પ્રકાશનો વેગ મીટર પર સેકન્ડમાં. તો આપણને લેમ્ડાની એટલે લેમ્ડા સી ક્વોન્ટમ તરંગ લંબાઈની કિંમત મીટરમાં પ્રાપ્ત થશે, જેને આપણે એંગસ્ટ્રોમમાં ફેરવીશું તો 1 મીટર બરાબર 10⁻10 એંગસ્ટ્રોમ. તો આને 10⁻10 વડે ગુણી લઈશું તો આપણને એંગસ્ટ્રોમમાં લેમ્ડા સીની વેલ્યુ મળી જશે. તો આવી રીતે મિત્રો ક્વોન્ટમ તરંગ લંબાઈ આપણે મેળવી શકીએ અને ક્વોન્ટમ અસર પણ સમજાવી શકીએ.